નમસ્કાર દોસ્તો, નિફ્ટી એક્સપાયરી એનાલિસિસ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આજે આપણે જોશું ગઈકાલના એનાલિસિસ વિડીયો રિલેટેડ કે ભાઈ જે પ્રમાણે ગઈકાલે આપણે એનાલિસિસ કર્યું હતું એ પ્રમાણે માર્કેટ એ મૂવમેન્ટ આપી છે કે કેમ, અને ખાસ તો પ્રીમિયમના ચાર્ટ જોશું અને સાથે ટેલિગ્રામમાં જે મેસેજ આપણે કર્યા હતા સપોર્ટ માટે તો એ કેટલા વર્ક કર્યા છે કે કેમ એની ચર્ચા કરશું. અને ત્યારબાદ નિફ્ટીના 2 પ્રીમિયમ અને સેન્સેક્સના 2 પ્રીમિયમ વિશે એનાલિસિસ કરશું. ઠીક છે, સ્ટાર્ટ કરીએ આપણે નિફ્ટી ઇન્ડેક્સથી. બરાબર, કે નિફ્ટી ઇન્ડેક્સની અંદર કેવી રીતની મૂવમેન્ટ જોવા મળી. તો નિફ્ટી ઇન્ડેક્સ આપણું ઓપન થાય છે આ એરિયાની આજુબાજુ, એક્ઝેક્ટ આ એરિયામાં, અને અહીંયાથી એક સ્ટેટ ડાઉનફોલ આપે છે. કયા લેવલ સુધી? તો કે અહીંયા જે આ ગઈકાલનો લો હતો ત્યાં સુધી. ત્યાંથી એ શું કરે છે તો કે રિટેસ્ટ કરે છે અને અહીંયાથી આપણો સેલિંગનો ટ્રેડ બને છે કાયદેસરનો. બરાબર, અને અહીંયાથી એ પરફેક્ટ આ લેવલ સુધી આવે છે 23,585, અને મોટું જોઈએ તો 23,500 સુધી ડાઉન આવ્યું. અને આ એરિયામાંથી આપણે 10 રૂપિયાવાળું પ્રીમિયમ તમને સજેસ્ટ કર્યું હતું લગભગ 1.12 કે જો આ પ્રીમિયમ 11.80ની ઉપર ક્લોઝિંગ આપી દે તો એક સ્પાઇક આમાં મળી શકે. બરાબર, એ પ્રીમિયમ વિશે પણ ચર્ચા કરશું. ઠીક છે, આ તો હતો નિફ્ટીનો ચાર્ટ. હવે આપણે ચેક કરીએ નિફ્ટીના પ્રીમિયમ. બરાબર, તો આ છે 23,800નો કોલ. તો મોર્નિંગમાં તો આપણે ક્લીન કટ ભાષામાં કીધું હતું કે જો 72ની નીચે જાય તો આને આપણે હપ્તે હપ્તે ભૂલી જવાનો છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી કોઈ બેઝ ન બને. ઠીક છે, તો જ્યારે આ જગ્યા ઉપર માર્કેટ હતું, ક્યાં? અહીંયા. પહેલાં કોલની વાત કરીએ, પછી પુટની ચર્ચા કરશું. બરાબર, તો કોલની અંદર એક સ્ટ્રેટ મૂવમેન્ટ આપણે જોવા મળી. ક્યાંથી અને શું કામ જોવા મળી એ પણ હું સમજાવીશ. બરાબર, પણ ધ્યાનથી જોજો કે આ એરિયામાં 10.32 એટલે કે 9.85નો એ લો મારે છે, અને ત્યાંથી આપણે જોતું હતું શું તો કે 11.80ની ઉપરનું ક્લોઝિંગ. જેવું આ કેન્ડલ નાની એવી દેખાય છે ને એનું ક્લોઝિંગ આવે છે ને, એટલે અહીંયાથી એક શાર્પ મૂવમેન્ટ અપસાઇડની મળે છે. જ્યારે આ કેન્ડલ બને છે ને ડોઝી ટાઈપ, ત્યારે હું તમને ટેલિગ્રામની અંદર એક મેસેજ કરું છું કે 1 CR કેટલું 1 CR પોઝિશન કોલ રાઇટરની કટ થઈ છે. શું થઈ છે? કોલ રાઇટરની પોઝિશન કટ થઈ છે. એનો મતલબ એ છે કે માર્કેટ કોલ બાજુ જતું રહેશે. આ યાદ રાખવું. પુટ રાઇટરની પોઝિશન કટ થઈ છે એનો મતલબ કે માર્કેટ પુટ સાઇડ જતું રહેશે. મતલબ કે આ લોકોએ 1 કરોડ પોઝિશન સ્ક્વેર ઓફ કરી હતી. બરાબર, હવે જ્યાં 7 કરોડનો ડેટા હતો એ જ્યારે આ કેન્ડલ બનતી હતી ત્યારે માત્ર ને માત્ર 5 કરોડ એટલે 2 કરોડ પોઝિશન કટ થઈ ગઈ હતી આ કેન્ડલ પૂરી થઈ ત્યાં. તો અહીંથી સરસ મજાનો બાઉન્સ બેક અહીંયા સુધી મળ્યો. હવે મિત્રો, આપણે 10 રૂપિયાના પ્રીમિયમમાં જો 3 રૂપિયાનું એસએલ સાથે ન બેસી શકીએ, પણ આપણે શું કરીએ છીએ તો કે 70-71 હાઈ ઉપર હાલતું હોય. એક મિત્રનો આજ મને કોલ આવ્યો હતો, સોરી મેસેજ આવ્યો હતો. બરાબર, હવે એને ટોપ ઉપર બાય કર્યું છે જ્યાં કોઈ લેવલ છે જ નહીં. લેવલ ઉપર હતું, વચ્ચેના ભાગમાં બાય કર્યું છે, નીચેનો લો 40 રૂપિયા હતો. તો શું થાય? અહીંયાથી અહીંયા જવાનું છે. ભલે થોડું ઉપરથી જતું રહ્યું, અને નસીબ એટલા સારા કે ટ્રેન્ડની સાથે હતા એટલે લોસ ન લીધો. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે હંમેશા બોટમથી બાય કરો, યા તો બ્રેકઆઉટે બાય કરો, વચ્ચે બાય કરો નહીં. તો આ ટ્રેન્ડ મારા મેસેજ પછી કેટલા મિત્રોએ પકડી શક્યા છો એક લોટમાં પણ એ કોમેન્ટ કરીને જણાવજો. નથી પકડી શક્યા તો શું કામ નથી પકડી શક્યા એ કોમેન્ટ કરજો. બરાબર, તો એ પ્રમાણે ગાઈડન્સ આપીશ. તો આ તો વાત થઈ કોલની. હવે વાત કરીએ પુટની. પુટના ચાર્ટની અંદર કેટલી વાર માર્કેટે આપણે મોકો આપ્યો છે. માર્કેટ આ એરિયામાં ઓપન થયું છે,
અહીંયાથી ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ કેન્ડલ બની ત્યારે મેં એક તમને મેસેજ ટેલિગ્રામમાં શેર કર્યો હતો કે ભાઈ માર્કેટનો ડેટા સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ છે, બરાબર. તો ડીપ મળે પ્રીમિયમ તો બાય કરી શકાય. અને આ જ એક સિંગલ કેન્ડલની અંદર નેક્સ્ટ કેન્ડલ અહીંયા બોટમ ઉપર આવી તો અહીંયાથી બાય જ બનતું હતું આ, બરાબર. 98 પ્રીમિયમ લગભગ 125 સમથિંગનો હાઈ મારી આવ્યું, બરાબર. 98 પ્રીમિયમ 125નો હાઈ માર્યો, 27 પોઈન્ટ આપે છે મિત્રો, યાદ રાખજો, બરાબર. પણ એના પછીની જે નેક્સ્ટ કેન્ડલ આવી, આ કેન્ડલ, બરાબર, અહીંયા આ કેન્ડલ અહીંયા ક્લોઝ આપ્યું ત્યારે થોડો માઇન્ડસેટ મારો પણ નેગેટિવ થઈ ગયો હતો કે આ પ્રીમિયમને ડાઉન સાઇડ જ હતી, મૂવમેન્ટ તો ડાઉન સાઇડ જ હતી, પણ ડેટા થઈ ગયો તો 1:1, 1 કરોડની સામે 1,20,00,000. તો મારી એવી ઈચ્છા હતી કે અહીંયાથી હવે બાય કરાય નહીં, અહીંયા આવવા દેવાય. પણ સેકન્ડ કેન્ડલ અહીંયા બુલિશ મારી, રિટેસ્ટ કર્યું અને આ હેમર બનાવી, બરાબર. અહીંયા કન્ફર્મ કર્યું હતું કે ભાઈ હવે હું ઉપર જ જાઉં છું, બરાબર. તો આ ટ્રેડ કોઈ મિત્રોએ પકડ્યો હોય, મેં ખુદે નથી પકડ્યો ભાઈ, મેં કન્ફર્મેશન પછી અહીંયાથી પકડ્યો છે, બરાબર. કેમ કે મને થોડો ડાઉટ હતો કે અહીંયા આવશે, એટલા માટે મેં અહીંયાથી આ ટ્રેડને પકડો એવોઇડ કર્યો હતો, બરાબર. મેં આ ટ્રેડમાં એન્ટ્રી, આ કેન્ડલ આખી પૂરી થઈ, એના પછીને આ બુલિશ કેન્ડલ બની અને એના પછી જ્યારે આ રિટેસ્ટ આવ્યું ને ત્યારે મેં ડીપથી એન્ટ્રી લીધી હતી અને અહીંયા સુધીનો ટાર્ગેટ હતો, ઠીક છે. તો ઓલમોસ્ટ ટાર્ગેટની નજીક હતા આપણે, બરાબર. તો અહીંયા ને અહીંયા માર્કેટ સાઇડવેઝ હતું તો બુક કરવો એ જરૂરી હતો, તો કરી લીધો. અને એ પછી ધારો કે અહીંયાથી પણ કોઈ રહી ગયું છે તો પણ અહીંયા સાઇડવેઝ ટુ નેગેટિવ જ ડેટા હતો ને માર્કેટ પાછું ક્યાં આવ્યું, ડીપ આવ્યું આ એરિયામાં, અહીંયાથી પણ ટાર્ગેટ આપ્યું છે, બરાબર. તો હંમેશા લેવલ ઉપર કામ કરતા શીખો અને લેવલ ટુ લેવલ કામ કરો. ત્યારબાદ માર્કેટ અહીંયાથી આમ પડતું આવ્યું અહીંયા, બરાબર. ક્યાં આપણે જે સવારની વાત થઈ હતી કે 60 આવવા દો, એક્ઝેક્ટ 60થી 98, 30 પોઈન્ટ અહીંયા પણ આપ્યા છે. કેમ કે આવડું મોટું રિજેક્શન પછી એક પુલબેક હોય તો એ પુલબેક ક્યાંથી આવશે એ આપણા લેવલ કહેશે, સમજાય છે મિત્રો. એક્ઝેક્ટ આ એરિયામાંથી બાઉન્સ થયું અને ક્યાં સુધીનો ટાર્ગેટ આપ્યો, લેવલ ટુ લેવલ સુધીનો. તો આ તો વાત થઈ નિફ્ટીના પુટની, બરાબર. આ એનાલિસિસ એટલા માટે કરાવું છું કે તમને લેવલ ઉપર બેસવાનો કોન્ફિડન્સ આવે, બરાબર. હવે ચર્ચા કરીએ આપણે સેન્સેક્સના પુટની. સેન્સેક્સના પુટની અંદર આપણું એક 397નું લેવલ હતું જે મિત્રો લઈ શક્યા હશે, એના માટે કહું છું. જો માર્કેટ અહીંયાથી ઉપર ગયું, ઉપર ગયા એટલે ડાયરેક્ટ આપણે બેસી જવાનું નથી, કેમ કે માર્કેટ ડાયરેક્ટ સીધું લેવલની ઉપર જ ક્લોઝિંગ આપે છે. તો આ પહેલી કેન્ડલ અનડિસિઝન હતી ને બીજું બહુ ઉપર હતી, તો એટલે ટોપ ઉપર બાય કરી શકાય નહીં. સાઇડવેઝ મતલબ 1:2ની અંદરનો ડેટા હોય તો એને બોટમ જ આવવા દેવાનો, તો જ બાય કરવાનો, બાકી જતો રહે તો જતો રહેવા દેવાનો. તો એક્ઝેક્ટ આ એરિયામાંથી 397થી, ક્યાંથી 397થી લગભગ 470 સુધીનો હાઈ માર્યો, 70 પોઈન્ટ, જે લોકોએ વન વેમાં બુક કરી ગયા હશે એના માટે. એના પછી આની નીચેનો 40 પોઈન્ટનો એસએલ ક્લોઝિંગ બેઝ ઉપર ગયો નથી મિત્રો, યાદ રાખજો આ વસ્તુ. આપણે સેન્સેક્સની અંદર 40 પોઈન્ટનો એસએલ હોય છે, તો એ 40 પોઈન્ટનો એસએલ ક્લોઝિંગ બેઝ ઉપર અહીંયાથી કોઈ પણ મિત્રો બેઠા હશે તો આ હેમર ઉપર પણ બેઠા હશે, એનો પણ એસએલ ગયો નથી. તો આ હેમર ઉપર જે લોકો બેઠા હશે અહીંયાથી, તો એનો ટાર્ગેટ જો 397થી સીધો 446 અને 570 અથવા તો 70 અથવા 75 સમથિંગનો, મતલબ કે ઓલમોસ્ટ કેપિટલ 2x, બરાબર છે. એના પછી પણ માર્કેટ એકવાર બાઉન્સ બેક કરીને ક્યાં આવ્યું તો કાંઈ ડીપ આવ્યું, ડીપમાંથી પણ એક, કેમ કે આ એક પુલ બેક હતો, દેખાય છે. જો અહીંયા શું હતું, એક્ઝેક્ટ અહીંયા કયો સપોર્ટ લીધો છે કે જ્યાં માર્કેટે એક રિજેક્શન લાવવાનો પ્રયત્ન કર્યો તો એને શું કહેવાય, પુલ બેક, બરાબર. તો આ પુલ બેકેથી માર્કેટ બાઉન્સ થયું છે, બરાબર.
તો એ જ જગ્યા ઉપર અહીંયા ડાઉન સાઈડમાં પણ પુલબેક આવ્યો જો. જ્યારે પણ માર્કેટે અહીંયાથી આ સીધી લાઈન મારો ને તો જ્યારે અપસાઇડ માટે ગયું ત્યારે પણ અહીંયા પુલબેક લીધો અને પછી ગયું છે ફરી અહીંયા આવ્યું, અહીંયાથી જતું રહ્યું અને ફરી પાછું આ લેવલને જ્યારે અહીંયા બ્રેક કર્યો ને તો પણ પુલબેક તો એ આ લેવલને રિટેસ્ટ માર્યું છે 480ને. તો આ સમજવા જેવી વસ્તુ છે, સમજાઈને વંદન. બાકી જય સિયારામ. બરાબર. તો આ તો વાત થઈ ગઈકાલની. હવે ચર્ચા કરીએ આપણે આજની. હવે આજ માટે સૌથી પહેલી વાત તો કરીએ આપણે નિફ્ટીની. બરાબર, કે ભાઈ નિફ્ટીની અંદર આપણે કેવી રીતે કામ કરી શકીએ. બરાબર, નિફ્ટીના લેવલ જોઈ લઈએ અને ત્યારબાદ આપણે નિફ્ટીના 2 પ્રીમિયમના લેવલ જોશું. તો ભાઈ નિફ્ટીમાં ક્લીન કટ વસ્તુ છે, સમજજો આ વસ્તુ. નિફ્ટી આ એક ચેનલમાં રમે છે. જો અહીંયા ઉપર ફરી ડાઉન, ફરી ઉપર, ફરી ડાઉન, ફરી અહીંયાથી રિજેક્શન. તો જ્યાં સુધી આ ચેનલની અંદર છે ત્યાં સુધી અહીંયાથી હવે રિજેક્શન બને ને અહીંયા આવી શકે. ભલે આમ થતું આવે પણ અહીંયા આવશે અને અહીંયાથી અહીં જઈ શકે. બરાબર. જ્યાં સુધી આ ચેનલનો બ્રેકડાઉન ન થાય કે બ્રેકઆઉટ ન થાય ત્યાં સુધી આ ચેનલને ધ્યાનમાં લેવી. યાદ રાખજો, 15 મિનિટના ચાર્ટમાં ડ્રો કરી લેજો. બરાબર. બીજી વાત, નિફ્ટી માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે 23,748. બરાબર. જ્યાં સુધી આની ઉપર નહીં નીકળે ત્યાં સુધી માર્કેટની અંદર સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવશે નહીં. બરાબર. નીચેનો સપોર્ટ એરિયા છે 23,646. બરાબર. જ્યાં સુધી આની નીચે નહીં નીકળે ત્યાં સુધી બ્રેકડાઉન નહીં આવે. તો અપસાઇડ અને ડાઉન સાઇડના લેવલ નોટ કરી લ્યો. બરાબર. એટલે સમજવામાં સરળતા રહી. અપસાઇડ માટે 23,748ની ઉપર 23,927 અને એની ઉપર નીકળે, જો આ લેવલની ઉપર નીકળે તો 24,117. બરાબર. ડાઉન સાઇડ માટે 23,646 અને આની નીચે જો નીકળે તો 23,468, મતલબ કે રાઉન્ડ લેવલ 23,500. બરાબર. ત્યાં સુધી આવી શકે અથવા તો 468 સુધી પણ આવી શકે, બફર ઝોન ગણીએ તો. અને આની નીચે પણ નીકળે તો 23,264. ઠીક છે. તો આ તો વાત થઈ નિફ્ટીની. હવે આપણે ચર્ચા કરીએ એના પ્રીમિયમની. તો સૌથી પહેલું પ્રીમિયમ છે નિફ્ટીનું, લખી દઉં છું. 1-2 મિત્રોનો એવા મેસેજ હતા કે સાહેબ ખ્યાલ નથી પડતો કે આ પ્રીમિયમ એટલે ક્યુ પ્રીમિયમ. નિફ્ટીનું પ્રીમિયમ છે 23,650નો પુટ પી. કોનો? તો કે નિફ્ટી. આ જે ચાર્ટ છે. બરાબર. હવે આ ચાર્ટની અંદર પુટમાં આપણે કેવી રીતે કામ કરવું? તો પુટ માટે એક સપોર્ટ છે, એક્ઝેક્ટ માર્કેટ જ્યાં ક્લોઝ થયું છે ને એની નીચે, અને એક બેઝ છે. હવે જે આ બેઝ છે ને એ 25 રૂપિયાનો છે અને સપોર્ટ છે એ 49નો છે. ઠીક છે. પણ હું એવું ઈચ્છું છું કે જો માર્કેટ અહીંયા મળે ને તો મજા કરાવે આ પ્રીમિયમ. તો ફર્સ્ટ ટાર્ગેટ આ 52 અને બીજું 89, 90. મતલબ કે 3x ફંડ તો ક્લીન કરાવશે. જો ડેટા 1:2 નો હશે, થોડો ઘણો પણ ફેવરમાં હશે ને, અને જ્યારે આ પ્રીમિયમ અહીંયા આવશે ને તો અહીંયાથી સરસ મજાનો એક ટ્રેડ વન વે અપાવશે. 3x ફંડ. યાદ રાખજો, આ પ્રીમિયમ અહીંયા આવીને હોલ્ડ કરે અથવા તો નીચે જાય અને ફરી પાછી એક કેન્ડલનું ઉપર ક્લોઝિંગ આપે તો આ પ્રીમિયમમાં 3x થવાની કેપેસિટી છે. ઠીક છે. આ તો 0-0ની વાત છે કે આ 0-0 લેવલ છે. બરાબર. હવે આ પ્રીમિયમની અંદર આપણે આવતીકાલે મોર્નિંગમાં ટ્રેડ લેવો હોય તો ફરજિયાત એને 89ની ઉપર ઓપનની ક્લોઝ થવું પડે. કેમ કે નહીંતર એ ટ્રેપ કરી જાય. આ એક રેન્જ છે, આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે આ પ્રીમિયમ માટે. બરાબર. જ્યાં સુધી આની ઉપર કેન્ડલનું ક્લોઝિંગ નહીં આવે ને, હવે તમને એવું થતું હશે કે સાહેબ 40 પોઈન્ટ ઉપર તમે કહો છો
જો ભાઈ 40 પોઈન્ટ આમાં ક્યાંક જ ઓપન થઈ જાય ને તો ફરજિયાત આ લેવલે રિટેસ્ટની રાહ જોજો અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય ને તો સેટઅપ બનાવજો. અહીંથી ડાયરેક્ટ ન બનાવતા, ઠીક છે. કદાચ આ ટ્રેડ ડાયરેક્ટ આમ જતો રહે ને તો જવા દેજો, પણ આ એરિયાની આજુબાજુ ક્યાંક ઓપન થાય અને અહીંયા સપોર્ટ લે તો અહીંયાથી ટ્રેડ બનાવી શકાય. અને આ સપોર્ટથી ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ આના માટે બેસી શકાય, થર્ડ આ પણ આવી શકે, બરાબર. પણ ધારો કે આ એરિયામાં મોર્નિંગમાં મળી જાય ને તો આ બે ટાર્ગેટ તો કન્ફર્મ બલિદાન દઈ દેજો. 52ની ઉપર નીકળે ને એટલે બલિદાન આપી દેજો 89 સુધી, બરાબર. અને આની ઉપર પણ કેન્ડલ ક્લોઝ થતી દેખાય ને વન વેમાં તો 139 સુધીનો ટાર્ગેટ મળી શકે, આ યાદ રાખજો, બરાબર. તો લેવલ નોટ કરી લ્યો. 89ની ઉપરના લેવલ છે 139, 163, 204 એન્ડ 239, બરાબર. ડાઉન સાઇડના બેઝ છે 49 એન્ડ 25. હવે ઘણા મિત્રોને એવો પ્રશ્ન થાય કે ભાઈ 25.40 આપ્યું તો 25.40 એટલે 1-2 પોઈન્ટ આમથી આમ ઉપર નીચે હોઈ શકે, બરાબર. એવું ફિક્સ ગણીને નહીં બેસવાનું. આજે મેં એક મિત્રનો ફોન આવ્યો કે ભાઈ સાહેબ તમે 11.80 કીધું હતું, એ 11.60 ક્લોઝિંગ આપી હતી. એટલે ભાઈ એકાદ પોઈન્ટ કે 20 પોઈન્ટ કે 50 પોઈન્ટની કોઈ વેલ્યુએશન માર્કેટની અંદર મને નથી દેખાતી કે હોય, બરાબર. સામાન્ય એવું તો ઉપર નીચે હોઈ શકે, બરાબર. પણ એક સાયકોલોજી જોવાની હોય છે કે આ પ્રીમિયમ અહીંથી બાઉન્સ બેક કરશે તો શું કામ કરશે, એનું એક લોજિક હોવું જોઈએ. લોજિક એ હતું આજના માર્કેટની અંદર કે 500નું જે લેવલ હતું, બરાબર, આ લેવલને માર્કેટ 1 કલાક હોલ્ડ કર્યું હતું અને 1 કલાક હોલ્ડ કર્યા છતાં 1 કલાક જ્યારે હોલ્ડ કર્યું ને ત્યારે 7 કરોડ ઉપર કોલ રાઇટર હતા અને સામે 2.40 કરોડ પુટ રાઇટર જ હતા. છતાં પણ આ લેવલને બ્રેક કરી શકું નહીં. તો એનો મતલબ એ થયો કે એને બ્રેક નથી જ કરવું છે, તો જ એ બ્રેક નથી થતું, નહીંતર થઈ જવું જોઈએ, બરાબર. કેમ કે 500ના લેવલ ઉપર સ્ટ્રોંગ પુટ રાઇટિંગ હતું, બરાબર. તો આ લોજિકને તમારે સમજવું પડશે. તો પુટનું પ્રીમિયમ સમજાઈ ગયું. હવે આપણે ચર્ચા કરીએ કોલની, કે કોલના પ્રીમિયમ આપણે કેવી રીતે કામ કરશું, ઠીક છે. તો કોલનું પ્રીમિયમ આજે મસ્ત મજાનો બેઝ બનાવીને ગયું છે, મસ્ત ખરેખર. આ પ્રીમિયમમાં મને 5x પણ દેખાય છે. શું દેખાય છે? આ પ્રીમિયમ છે 23,700નો કોલ. શું છે? 23,700નો કોલ, બરાબર. આ પ્રીમિયમની પાસે એક બેઝ છે 20 રૂપિયા, પછી 19 હાલે, 22 હાલે, એટલે 2-4 પોઈન્ટનો બફર ઝોન હાલશે, બરાબર. કે આ 22થી સપોર્ટ લે અથવા તો 19 આવીને વીક બનાવે તો પણ ચાલે, બરાબર. પણ આ 20.74નું એક લેવલ છે, બરાબર. એ શું છે? બેઝ છે. આ પુટનું 25વાળું પ્રીમિયમ અને આનું 20વાળું પ્રીમિયમ, આ બે એવી બેઝ તમને મળ્યા છે આજે કે બેમાંથી એક તો 3x યા 4x થશે ગેરંટેડ, બરાબર. જો માર્કેટમાં થોડી પણ મૂવમેન્ટ આવી ને તો થોડી પણ, બરાબર. તો આ પ્રીમિયમને ઝીરો પ્રીમિયમ લેવલને યાદ રાખજો કોલના અને પુટના પ્રીમિયમમાં. તો હવે આ પ્રીમિયમ માટે આપણે શું જોઈએ? ડાયરેક્ટ મોર્નિંગમાં ઓપન થતાની સાથે ટ્રેડ કરવા માટે તો કે ભાઈ આ પ્રીમિયમને આપણે બાય કરી શકીએ યા તો 84ની ઉપર યા તો 20 રૂપિયા. ક્લીન વાત છે. કેવી? ક્લીન. યા તો 84ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવે યા તો 20 રૂપિયા મળે, ત્યાં સુધી કરી શકીએ નહીં, બરાબર. એની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યા પછી ફર્સ્ટ ટાર્ગેટ 146 એન્ડ સેકન્ડ 222, ઠીક છે. અહીંયા સુધી આવી શકે માર્કેટ. પણ જો આ પ્રીમિયમ મોર્નિંગમાં અહીંયા જ મળી જાય તો અહીંયાથી 8 ગણો ટાર્ગેટ છે 8x. કેમ કે 20વાળું પ્રીમિયમ તમને 146 જતું જોવા મળી શકે, યાદ રાખજો. ફર્સ્ટ ટાર્ગેટ 84 એન્ડ સેકન્ડ 146, બરાબર. ઉપરના લેવલો ઘણા છે, ડ્રો કરી લેવા. જો વન વે માર્કેટ હશે તો આ બધા લેવલો આવશે, બરાબર. અને વન વે માર્કેટ હશે તો 11 વાગ્યા પછી આપણે નવો ચાર્ટ શેર કરી દઈશું નાના લેવલો માટેનો,
કે જે તમે ટ્રેડ કરી શકો. ઠીક છે, તો આ પ્રીમિયમની વાત થઈ. હવે સેન્સેક્સના જે પ્રીમિયમ છે એના ચાર્ટ આપણે ટેલિગ્રામ ઉપર શેર કરી દેશું લેટ નાઇટ યા મોર્નિંગમાં. પણ આજે તમે પ્રોફિટ કર્યો છે કે લોસ તે મને ફરજિયાત કોમેન્ટ કરીને જણાવજો. લોસ કર્યો છે તો શું કામ કર્યો છે, બરાબર. તમારી સાયકોલોજી એ યોગ્ય સમયે ટ્રેડ લેવા માટે સજેસ્ટ કરે છે કે નથી કરતી, આ મને ક્લિયર રીતે કોમેન્ટમાં જણાવજો. તો નેક્સ્ટ વિડીયોની અંદર થોડું ગાઈડ કરીશ આના વિશે, કે જેથી કરીને તમે ટ્રેડ પંચ કરવામાં ડર લાગે નહીં જ્યારે બોટમ ઉપર માર્કેટ મળે ત્યારે, બરાબર. તો કે અમારા જે વિડીયો છે મિત્રો એ કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, બરાબર, જેથી કરીને આપણા જ મિત્રોને ઓવર ટ્રેડિંગથી આપણે બચાવી શકીએ, બરાબર. અને વિડીયોને નીચે હજુ પણ કોમેન્ટ કે લાઇક આવતી નથી, તો આવું મહત્ત્વનું કન્ટેન્ટ તમારી સામે કાઢીને તમારી પાછળ ટાઈમ બગાડીએ છીએ. તો મિત્રો કમસે કમ એક લાઇક અને એક કોમેન્ટના હકદાર તો અમે છીએ જ. અને લાઈવ માર્કેટની અંદર તમને રોંગ ટ્રેડની અંદર ફસાવાની જગ્યાએ તમને રાઇટ ટ્રેડની અંદર એન્ટર કરાવીએ છીએ કે કેપિટલ તમારું 6x થાય, 10 વાળું પ્રીમિયમ 67નો હાઈ મારે છે, છતાં પણ જો તમને કોમેન્ટ કે લાઇક કરવામાં તકલીફ પડતી હોય તો એ વસ્તુ ખોટી પડે છે. તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.